નવું ઘર બનાવતી વખતે આ 3 વસ્તુઓ ખાસ ચેક કરજો, નહીં તો પાછળથી પછતાવાનો વારો આવશે. નંબર 1, પ્લમ્બિંગ લાઇન્સનું પ્રેશર ટેસ્ટિંગ. તમારી વોલ્સનું પ્લાસ્ટર કરતાં કે પછી ટાઇલ્સનું ફિટિંગ કરતાં પહેલાં તમારી બધી જ પ્લમ્બિંગ લાઇન્સનું લીકેજ પ્રોપરલી ટેસ્ટ કરજો. અગર પાછળથી લીકેજ આવશે તો બધી જ વોલ્સ અને બધી જ ટાઇલ્સ તોડવી પડશે. નંબર 2, બાથરૂમમાં પ્રોપર સ્લોપ. તમારો બાથરૂમ જ્યારે બને છે ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રોપર ફ્લોરમાં સ્લોપ આપો છો. અગર સ્લોપ પ્રોપર નહીં હોય તો કોઈક ને કોઈક જગ્યાએ પાણી ઊભું રહી જશે, ત્યાં ગંદકી પણ થશે અને ધીમે ધીમે સીપેજ આવવાના પણ પૂરેપૂરા ચાન્સીસ થશે. નંબર 3, ઇલેક્ટ્રિકલ વાયરિંગનું પ્લાનિંગ. તમારું ફર્નિચર ક્યાં અને કેવી રીતે આવશે, એસી, ટીવી, ફ્રિજ, ગીઝર આ બધું જ પહેલેથી પ્લાન કરો અને એના પ્રમાણે એક્સ્ટ્રા વાયરિંગ મૂકી દો, એટલે ફ્યુચરમાં કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો દિવાલો તોડવી ના પડે. તમે અગર નવું ઘર બનાવી રહ્યા હો તો કોમેન્ટ્સમાં હાઉસ લખીને મોકલો અને હું તમને ઘર માટેની એક ઇમ્પોર્ટન્ટ ચેકલિસ્ટ શેર કરીશ ડાયરેક્ટલી તમારા ડીએમમાં.